શું ભાઈ આ તા ઘેરથી બધા મહેમાન આવ્યા હતા તો કેવું રહ્યું કે મજા રહી હા મજા રહી ને બસ બીજું શું જોઈએ પણ તમે તો જતા રહ્યા હતા તમારા હાજરી હોવી જરૂરી નહીં લે એમાં મારે શું હાજરી મારા કામ હોય તો જવું ના પડે પણ તમને મારા ઘરના આવા ને ત્યારે જ કામ આવી જાય ત્યારે જ તમારે કંઈક બાનું હોય બાકી તો ઘેર ને ઘેર ફરતા હોય રવિવારે પણ તારા ઘરના આવો એટલે મારા કામ આવે છે અને મારા કામ આવે એટલે જવું પડે તોય હું ઊભા જઈને ગરમ ગરમ નાસ્તો લઈ આવ્યો ખમણ લઈ આવ્યો સમોસા લઈ આવ્યો એમને જે ભાવતું હોય બધું લઈ આવ્યો ને મઠો લઈ આવ્યો શ્રીખંડ લઈ આવ્યો હું જોઈએ છે હા તો એહસાન કર્યું તમે અને તમારા હવે મહેમાન આવે ને એટલે જુઓ હું એ કંઈક બાનું કરીને મારા ઘેર નહીં જતી રહેતી હવે જુઓ લે હવે પાછું તારું ને મારું ચાલુ થઈ ગયું એમને મજા આવી જમવાની બીજું હું એમ પૂછું છું તને હા તો મજા આવી 500 વખત ના કહેવાનું હા તે એમાં કંઈક વધ્યું હોય તો મને પીરસો તો હું કંઈક ખાઉં ખમણ સમોસા ચાખું કઈ વધ્યું નહીં લે કઈ વધ્યું નહીં ભલે ગજબ કેવાય આટલું બધું લાયો તો ખાઈ ગયા આ લોકો રાક્ષસ કોટીના માણસો પેલા મારી બોલાયા વાત તો સાંભળો નહીં મારે કઈ સાંભળવું ગજબ રાક્ષસ કોટીના માણસો બોલાયા હતા 4 માણસ આઈને આટલું ખાઈ ગયા વિચારો તો ખરા પેલા મારી વાત સાંભળવી છે કે નહીં સાંભળવું 4 માણસ 40 માણસ નું ખાઈ ગયા હું હજી એ જ વિચારમાં છું પેલા વાત તો સાંભળો હવે એક શબ્દ ના બોલતા મારા ઘરના આયા હતા ને તો મારા ઘરના ઘરેથી ખાઈને આયા હતા એટલે એમને તો કશું ખાતું જ નહીં પણ આ તો તમારા મહેમાન આયા હતા તમારા હગા આયા હતા ને 2 જણા તેમને મેં જમવા બેહાડ્યા હતા એ લોકો ખાઈ ગયા છે ને મારા ઘરનાને કઈ નાખો અને તમારે તો 2 જણા જ આટલું પતાઈ ગયા છે બરાબર એટલે મારા ઘરનાને કઈ નહીં કહેવાનું હવે બોલો રાક્ષસ કોટીના માણસો હવે નહીં બોલાતું પણ હું લાયો તો થોડું તો બચારા હા હવે થોડું લાવ્યો તો હું પેલા આટલું બધું લાયા હતા યાર એટલે તને શું ઉપરાણું લાગે નહીં લો હવે ઉપરાણું નહીં લો ઉપરાણું એટલે તને શું લાગે હું ભેદભાવ કરું છું હવે આવી બધી વાતો તમારા મોઢેથી હારી નહીં લાગતી ભેદભાવ તો હવે દેખાઈ જ ગયો છે બધો ખાલી આ ખોટી તમારા જીભને ના સુધારો તારે એક તો ગુસ્સામાં કઈનું કઈ કરે છે મને જવા દે બારમાં તું બી એકલી શાંતિથી મારા ભાગમાં કઈ એક તો રહ્યું નહીં હવે તમારા જ બધા ખાઈ ગયા મારા ભાગમાં કશું ના અને મારો ગુસ્સો હજી તો જોયો જ નહીં હા તો બતાવો મારશો મને બતાય હમણાં બતાય ને તો ઉપાય નહીં રહે જતા ને અહીંયાથી વાત મગજ કરે છે. માણસ ઘરમાં આવે ને એટલે મારું મગજ ખરાબ કરી દે છે હું તો નાવા જઉં છું નહીં ધોઈને હુઈ જઉં છું તાર જમ કરવું એમ કર ઉઈ જાઉં બે જાઓ શરમે નહીં આવતી આખા ખાનદાનનું નામ દબોડી નાખ્યું તમે તો મેં કઈ ખોટું કર્યું ક્યારની બોલ કરે આવીને ત્યારની બોલ હા તમે તો સારું કામ કર્યું ને પત્તા રમવા ગયા તા લઈ ગયા ઉપાડી કે મને એ જ નહીં ખબર પડતી કે એમને તકલીફ ઘરના ને તકલીફ પત્તા રમવાથી બધાને તકલીફ પૈસા અમારા પત્તાની કેટ અમારી બહુ સારું કામ કરો છો ને જો તો સંસ્કારી કામ કરતા ને એમ પાછા કહી રહ્યા છે અને ત્યાં પોલીસ સ્ટેશનમાં તો આમ ફરતા હતા આ સારું કામ નતું કર્યું તેવી રીતે ફરતા હતા તમે તો જેને શરમ આવતી હોય રૂમાલ બાંધીને બેહી રહ્યા હતા મને છે નહીં શરમ ભાઈ મારા પૈસા મારા પત્તા મેં 50 વાર કીધું કે ભાઈ એમાં કોને હું લેવા દેવા તો શરમ નથી આવતી તો મને ફોન શું લેવા કરાવડાયો રહેવું તું ને એમે આજે શુક્રવાર હતો શનિ રવિ આરામ કરીને આવું તું ત્યાં તમારું હતું ને બધું મહેમાન ગતિ એ લઈ ગયા હતા તમને રહી જવું તું ત્યાં બસ હવે કઈ એમાં તું લઈને આવી મને એટલે આટલો બધો પાવર ના કરવાનો હોય હવે બે હીરો ને અને તમે ત્યાં શું કરવા ગયા હતા મને શું કહીને ગયા હતા તમે અહીંયાથી પિક્ચર જોવા જવું આ તો ક્યાં હતા પિક્ચર જોતા હતા ત્યાં પણ ટિકિટ ના મળી અમે લોકો ગયા થિયેટરે 7મ 8મ છે કે આજે બધા થિયેટરો ફૂલ છે અને પેલો વળી બોલ્યો કે ભાઈ છૂટા પૈસા પડ્યા છે મેં કીધું હા તો કે હેડો પત્તા રમવા બેજીએ હેડો હા છૂટા પત્તા રમવા બે ગયા પૈસા છૂટા જોઈએ ને 50 હો જુઓ તો શરમે નહીં આવતી અક્કલ નો સાંટો નહીં એમનામાં પણ હા મેં 5000 રૂપિયા કમાયો ઓહો 5000 કમાયા ને હું 10000 ત્યાં મૂકીને આવી એ સમજણ પડે છે કે નહીં બધી તકલીફો બધાના ઘરના બારના બધા માથે ચડી ગયા છે અને ત્યાં ન્યૂઝ વાળા આયા હતા ખબર છે પોલીસ સ્ટેશને તે પકડાઈ જાત ને તો ત્યાં ન્યૂઝ વાળા છાપત જુગારીઓ પકડાયા બધા ફોટો આવત તો આમ છાપામાં ફોટો આવે આખા ખાનદાનમાંથી હારો ફોટો આવે ને એ હારું આ તો ખોટા સમાચારમાં આવે પણ નાનપણથી પેલા ટ્યુશનમાં ફોટા બધાના છપાતા હતા મારો નહીં છપાયો એટલે હવે છપાઈ દો ને જાવ ને તો હાલ જાવ નીકળો અહીંયાથી પછી રહેશો પણ મજાક કરું છું એમ ખોટું શું લગાડે તમારું આખી જિંદગી કઈ નહીં થાય આખી જિંદગી કઈ નહીં થવાનું અને તમારો ફોટો છપાવડાવો છે ને હું બોલાવું ફરી હું જઉં છું હવે ક્યાંય નીકળવાનું નહીં એટલે પેલા રાહ જોવો તો શેની રાહ? ફરી ભેગા થવાનું છે બેહીરો ને તો બાંધી પત્તા રાખી નહીં રમ્યા લે આ ચૂકો પત્તા નહીં રમ્યા ક્યાંય જવાનું નહીં જવા દે ને પણ જાવ તો હું સોડાવા નહીં આવું અલ્યા એવું પણ નથી પત્તા રમવાના અમે ખાલી વાતો ચીતો કરીશું તમારી વાતો મને બધી ખબર નીકળો હેડો પણ મમ્મી હું એ નાની હતી ત્યારે તું લઈ જ ગઈ હતી ને મગજના ડોક્ટર જોડે મને નાની હતી ત્યાંની વાત મૂક ન તું ભાઈ અત્યારે હાલે તારે દવાની જરૂર છે મગજની હે અરે યાર એટલી બધી તકલીફ હોય તો ઘર છોડીને જતા રહો ને તમે હવે આને કોણ સમજાવે ભગવાન હું તો આનાથી એટલો કંટાળ્યો છું ને
ઘર છોડવાની ક્યાં વાત છે, શરીર છોડી દઉં એમ થાય છે. હા લે આઈ ગઈ તા ઘેરથી હો આઈ ગઈ લો હવે પેડા ખા. શે કઈ વાતના પેડા? મારા ભાઈ છે ને નવી ગાડી લાવી એટલે. શું થયું કઈ આવ્યું? ના બસ હવે નહીં ખાવું. કેમ પણ કડવો કેમ લાગે છે પેડો? કડવો પેડો નહીં, હવે મને ખબર પડી તમારા શરીરમાં હવે ઝેર ઉગડ્યું છે મારા ભાઈ પ્રત્યે. સાચું બોલ, કોણ લાવ્યું? તું લાવી કે તારો ભાઈ લાવ્યો? હું પેડા લાવી છું. કેમ ના ના કઈ લાવ્યો હોય તો મન ના આવતી હોય, મને ઝેર ખવડાવવાનો પ્લાન હશે એનો. ખવડાવતું હશે કોઈ ઝેર? પોતાના જીજાજીના કેવી વાતો કરે છે આ માણસ, તો ઘોડા જેવી વાતો કરે છે. અને ગાડી કઈ લાવ્યો? ફુલેકા ફેરવીને લાવ્યો લાગે છે કોકની. કોનું ફુલેકું ફેર્યું, કોઈનું ફુલેકું નહીં ફેર્યું. મહેનત કરીને અને મોટી ગાડી લાવ્યો છે. ખબર છે તમને? તમને તો હવે ઈર્ષા આવશે, એ કમાતો થયો ને એટલે. તમને તો એવું હતું કે તો કશું કમાશે નહીં, કઈ કરશે નહીં, તમારથી આગળ નીકળી ગયો. તમે લોકોએ એવું પૂછ્યું કે તું ક્યાંથી પૈસા લાવ્યો? કમાતો નહીં ગાડી લાવ્યો તો પૂછવું તો જોઈએ કે ના જોઈએ? એ જ્યાંથી લાવ્યો હોય ત્યાંથી, એ આપણે હું જોવાનું. ઘરમાં ગાડી આવી એ મહત્વનું છે ને. હા, પેટ્રોલ કોનીનો ભાવ પુરાવશે? એ બધું આપણે નહીં પડવાનું. કોક લાવ્યો ને તો આપણે રાજી થવાનું હોય. એ ગમે તે કરીને લાવી. અરે રાજી રાજી થઈ ગયો હું તો. કરંટ આવે છે મય. આ પેડાનો ખર્ચો જોજે આપણે આલવો પડશે. કશું નહીં, એને મોકલાયા અને પાછું કહેતો તો કે મારે લે મારા જીજાજીને કે વધારે લેતી જાવ, તો હું આટલા જ લાવી. તો બધા લેતે છે જીજાજીને તો આલવાના છે પૈસા પેટ્રોલના ને બધા. આવે ગાડી લઈને ફરશે આ એટલે. માણસ કોઈ વાર મારા ભાઈ પ્રત્યે સારું બોલ જ નહીં. સી ખબર કેમ કડવી તમારી જુબાન છે, મને તો એ જ નહીં ખબર પડતી. મને તારા ભાઈની વાત આવે ને એટલે મને કઈ થઈ જાય છે. બોલ. એને તમારું કઈ લઈ લીધું છે? ઓ કશું બાકી હું મૂક્યું તાણા લેવામાં? હવે વધારે પડતું ના બોલશો અને એને ફોન કરીને એમ તો કહો કોંગ્રેચ્યુલેશન. એ નહીં કરાય અરે ને. હું કહી એકલામ કહ્યો. અચ્છા, જલન જલન આટલી શેની બધી? જલન ભાઈ? એનાથી હું બળવાનું? બળવા વાળા બળતા રહી ગયા એનાથી. હવ તો બળી જ ગયા ને, દેખાય તો છે. હવ અરે બરી ખાક થઈ જાય મારી તો. ગાડી ભેંસ થઈ જાય. કઈ નહીં, જવા દો. એને એમ કીધું છે કે આજ સાંજે હું ગાડી લાવ્યો છું ને તો બહાર જમવાનું. નહીં જમવું, ખીચડી મારી મૂકી દેજે. તું તાર બહાર જજો હો જમવા. અરે કીધું છે હેડો ને, હવે માન માંગો છો. ના, 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 ના. પછી એમ આ માણસ એમ કહેશે કે મને બહાર ખાવા ના લઈ ગયા, ના બધા ના લઈ ના ગયા. ના અરે એટલે આજથી જ મારા ખર્ચા ચાલુ. તો જમ્યા પછી ને આવી જશે, હાથ ધોવાના બને ને મારા બિલ આલવું પડશે. ને પાછી તું એમ કહે હવે મારા ભાઈના તો હાલ દે, એવું થોડી હોતું હશે. એટલે 10-12 હજારની મારા ટોપી આવશે. કશું નહીં, એને કીધું મારા તરફથી. એ તો એમ જ કહેશે ને બધું મારા તરફથી. અને થાય છે મારા તરફથી. નાવશો ઘેર ખીચડી બનાવી લો તો જાતે, હું તો કઈ નહીં બનાવવાની. અને નેકર યાર તું એ નેકર. ચલ એ તો હું બહારથી વડાપાઉં ખાઈ એ પોસાશે. બાકી એ ખીચડું મેલજે તું. આ છે ને નીકળ હવે રાજુ આવ્યો ઘરે. ચિંતા થઈ ગઈ. ગાડી લાવે મને છાતી દુખે છે. શું કરો છો તમે? ચોરા ફરી તરું છું. સીધા જવાબ આપતા હોય તો ઊંધા માણસ. તે દેખાતું નહીં? સિરીજો ખોલું છું. બાંધવાની નહીં હમણાં. એ તો મને દેખાય છે, પણ આ વર્ષો જૂની સિરીઝો ક્યાંથી લઈને આવ્યા છો તમે? કોણ કે છે વર્ષો જૂની? નવી સિરીજો છે ભાઈ. 7 જ વર્ષ થયા છે ખાલી. ખાલી 7 જ વર્ષ થયા છે બસ? આ સિરીઝો તો તમારે 7 પેઢી ચલાવવી પડશે નહીં? 7 પેઢીની વાત નહીં ભાઈ. ચાલે ને વસ્તુ ત્યાં સુધી ચલાવવાની. તને લઈને આયા તો તને આખી જિંદગી નહીં ચલાવીએ અમે. તમારો શું ભરોસો? તમે તો મને બદલી નાખો કાલ ઉઠીને. હવે હારું થાય એવું નહીં ને. પણ બોલો બોલો, જે મનમાં વિચારો છો એ બોલો. હમણાં બોલે ને તો સિરીજો તો ચાલુ નહીં થાય, કંઈક બીજું ચાલુ થઈ જશે. શું બોલે તમે? કશું નહીં બોલ્યો. લે આ સિરીજો કોલ હમણાં લગાવી દઈએ. તમે જે બોલે ને એ મને સંભળાયું. હમણાં એક આપીશ ને તો સિરીઝોની જગ્યાએ મગજ ખુલી જશે. આ જમવાનું કેવું બનાવ્યું તું? આજ તો તમારું ફેવરેટ બનાવ્યું તું મેં. અરે જોરદાર બન્યું તું મગનું શાક તો. અને ભાખરી તો જોરદાર બની હતી. પણ આજે તો મેં સેવ ટામેટાનું શાક અને રોટલી બનાવી હતી, તો તમારા ટિફિનમાં મગનું શાક અને ભાખરી ક્યાંથી આવી? હે અલ્યા યાર ટિફિન બીજા ના લે, પહેલા જોઈ લેવાનું તું મારે. શું વિચારો છો? હું તમારા માટે વહેલા ઉઠીને ટિફિન બનાવું છું કે તમારે બહાર ના ખાવું પડે? સાચું કહું, આજે મને પેટમાં દુખતું હતું ને તો મેં ટિફિન કર્યું જ નતું. મને તો તમારા ઉપર એટલો બધો ભરોસો છે ને જેટલો કોઈના ઉપર ના હોય. તો પછી શું તો પછી? મને ભરોસો છે કે તમે બહાર જઈને ઓછું ભરી આવ્યા છો. તમારું પેટ તમે કોઈ દિવસ ખાલી રાખ્યું છે? કાલે તારે મને ફરીથી પૂછવાનું કે આજે ટિફિનમાં શું બનાવ્યું તું. જો હું વાંચું ના કહું તો તારે જે કહેવું હોય કહેજે બસ. ના, પણ હું કાલથી તમને એક જ શરતે ટિફિન બનાવી આપીશ. અરે તારી શરત મંજૂર છે, બોલ ને ગાંડી. પહેલા સાંભળો તો ખરા. કાલથી ટિફિન કરવા બેસો ને એટલે વિડીયો કોલ કરીને જ ટિફિન કરવાનું. વિડીયો કોલ? આ વોટ્સએપ વાળાને તો ગોળી મારી દઉં ને એવું થાય છે. અરે આજે જમવાનું શું બનાવ્યું છે? બટાકાનું શાક અને ભાખરી બનાવું છું. કોક દિવસ તો મને ગમતું જમવાનું બનાય. કાયમ તને ગમે એ બનાય કરું છું. તમારે જેવું
બનાવું ને ચૂપચાપ ખાઈ લેવાનું. જે દિવસ હું તમારા માટે બનાવું છું એ દિવસ તો તમે બહાર ખાઈને આવો છો. અરે પણ તારે મને ફોન કરીને કેવું તો જોઈએ ને કે આજે હું તમને ગમે એવું બનાવવાની છું, તો બહાર ખાઈને ના આવું. એટલે હવે મારે શું બનાવવું એ તમને ફોન કરીને પૂછવાનું એમ ને? નવા નવા લગ્ન થયા તાર તો દરરોજ પૂછતી હતી, હવે નહીં પૂછાતું? એ નવા નવા લગન હતા ને એટલે એ વાત અલગ હતી. અને આ ખાઈ ખાઈને આટલું રેદું બહાર આવ્યું છે તોય નવું નવું ખાવું છે. અલ્યા લગ્ન તો થઈ ગયા, ભલે રેદું બાર ને કરતું મારું, કોને બતાવવાનું છે હવે મારે? હવે હોશિયારી ના મારશો ને, એમ કોને કે પેટ નહીં ઉતરતું, કોને બતાવવા વાળી? સી ખબર વધતું જ જાય છે, ખબર નહીં કેમ. શું કરવાનું એ તો કે? શરમ નહીં આવતી? ખાખા કરો તો વજન વધતું જ જાય ને. શરમ રાખો ને તોય ખાવાનું બંધ થઈ જાય. ખાવાનું તો બંધ થાય એવું લાગતું નહીં, ખબર નહીં ખાવાનું જોઈએ ને એટલે ખવાઈ જ જાય છે. આમ નામ ખાતા રહેશો ને તો હું તમને લખીને આપું કે તમે દોડવાનું તો દૂર છે, ચાલી નહીં શકો, નાસિક ઢોલ જેવા થઈ જશો. કાલથી બહાર જમવાનું બંધ અને ડાયટિંગ ચાલુ જોરદાર. હવે તહેવાર કયો આવે છે? રિયા ભાભી જોડે મનાવવાનો છે, મજા આવશે. હવે તહેવાર કયો આવશે? રક્ષાબંધન આવશે. કેમ આ વખતે કઈ તારીખે છે રક્ષાબંધન? કેમ રિયા ભાભી જોડે રાખડી બંધાવવાની છે તે ઉતાવળા થાવ છો? એ ફસાયો બરોબર ને હું તો. ના ના, અરે એટલે મને એમ કે શનિ રવિ આવતો હોય ને તો તને ફરવા લઈ જાઉં. ના નહીં જવાય. 19 ઓગસ્ટે રક્ષાબંધન છે અને સોમવાર છે તો કેમનું જવાય? એમાં શું, સોમવારની રજા પાડી દે. આમે બહુ ટાઈમ થી આપણે ફરવા નહીં ગયા, જતા આવીએ. રિયા ભાભી એમને પણ આપણે જોડે નથી લઈ જવા? એકલા જઈએ એના કરતા. ના ના ના, દર વખતે એને લઈ જવી જરૂરી છે, પછી જઈશું તારે એને લઈ જઈશું. આ વખતે આપણે બંને એકલા. ક્યાંય જવાનું નથી. અને તમને એવું હોય ને કે હું રિયા જોડે તમને રાખડી બંધાઈ દઈશ તો હા એવું જ કરવાની છું. રાખડી તો બંધાવવાની જ છે. ના ના ના, બાંધીશ, રહેવા દે. બાંધો ને, મેં કીધું ને તો હું બધાને જઈને કહી દઈશ તમારા બંનેનું આ નાટક. ના એ ના, શું થયું? કેમ નાના બૂબો પાડો છો? જાણે રિયા ભાભી તમને રાખડી બાંધવા આવ્યા હોય એમ. ઓ ભાઈ, ખતરનાક સપનું હતું. હા, મને તો એમ કે રિયા ભાભી વાળા વિડીયો બંધ થઈ જશે કે શું?